દ્વારકાધીશ મિત્રો, રાધે કૃષ્ણ ટીચિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાની છે કાપડમાંથી દોરી, બ્લાઉઝની દોરી, એ પણ સીધી પટ્ટીમાં પલટાવ્યા વગર। જે આપણે કાપડ પલટાવીને દોરી બનાવે છે ને, ઘણા લોકોને તે નથી ફાવતું, એટલા માટે આજે સીધી અને સરળ રીતે હું દોરી બનાવતા શીખવાડીશ। દોરી બનાવવા માટે આપણે 1.5 ઇંચની ચોડાઈવાળું કાપડ છે, 1.5 ઇંચની પહોળાઈ રાખવાની છે કપડાની। પછી આપણે તેને આવી રીતે પટ્ટી બનાવી લેવાની છે, ડબલ ફોલ્ડ કરતું જવાનું, સિલાઈ મારતું જવાનું। આવી રીતે આપણે પટ્ટી બનાવી લેવાની છે। હવે મિત્રો આપણે જો આવી રીતે વળ નથી ચડાવવાના, આપણે આવી સીધી રીતે વળ નથી ચડાવવાના, આપણે ઉલટી બાજુ વળ ચડાવવાના છે। જો આ રીતે વળ ચડાવતા જવાના ને સિલાઈ મારતી જવાની। આવી રીતે આપણે બે હથેળીની વડેથી આવી રીતે વળ ચડાવી દેવાના, પછી સિલાઈ મારતી જવાની। આપણે આખી દોરીમાં આવી જ રીતે જે પટ્ટી છે તેને આવી રીતે વળ ચડાવતા જવાના ને સિલાઈ મારતી જવાની। જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો મારો આ વિડીયો પૂરો જોજો, જેથી કરી દોરી કેવી રીતે બનાવવી તે તમને આવડે। આ રીતે વળ ચડાવતા જવાના, આવી રીતે વળ ચડાવતા જવાના અને સિલાઈ મારતી જવાની। આવી રીતે વળ ચડાવવાનું છે। આવી રીતે આખી પટ્ટીમાં જ્યારે આ રીતે વળ ચડી જાય ને સિલાઈ મરાઈ જાય, પછી આપણે તેને બે ભાગમાં કટ કરી લેવાની છે। એમાં પ્રિન્સેસ કટ બ્લાઉઝ, કટોરી બ્લાઉઝ, ફોટક્સ બ્લાઉઝ, સાદા બ્લાઉઝ, પ્લાઝો પેન્ટ, પ્લાઝો કુર્તી, પેન્ટ કુર્તી, આ બધી જ આઈટમ બનાવી છે। જો આ રીતે આપણે હવે કટ કરી નાખશું। હવે એને આપણે હજી એક વાળ ચડાવવા, આપણે જે રીતે વળ ચડાવ્યા એને ઉલટી બાજુ વળ ચડાવવાના। આવી રીતે વળ ચડાવતા જવાનું, આવી રીતે વળ ચડાવી ને સિલાઈ આપણે હજી એક વખત મારી દેવાની છે, એટલે આપણી દોરી બનીને તૈયાર થઈ જશે। જો આવી રીતે। અને આ મિત્રો અમે લાઈવ પણ થાય છે, અઠવાડિયામાં 3 થી 4 વખત અમે લાઈવ થાય છે। લાઈવમાં કટિંગ, ટીચિંગ ને લગતી કોઈ પણ તમારે કેવું હોય તો તમે મને કમેન્ટ કરજો, અમે શીખવી આપશું। જો આપણી દોરી બનીને તૈયાર છે। આવી રીતે વળવાળી અને ડિઝાઇનર દોરી બની જશે, સીધી પટ્ટીમાં અને સાદા કાપડમાં સરસથી હવે આટીવાળી દોરી બનીને તૈયાર થઈ જશે। જો મિત્રો તમને દોરી ગમી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો। જય દ્વારકાધીશ મિત્રો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો, જેથી કરીને બધા જ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે। જય દ્વારકાધીશ મિત્રો।